सदगुरुदेव की जय। निष्कलंकी नारायण भगवान की जय। उमिया मात की जय। अपने अपने माता पिता गुरुदेवनी जय। आज मैं आज वीडियो बनाव्यो मैं मारा गुरुदेवनी अंतરની વાણીએ અંદરનો ભાવ એ કે ગુરુદેવજી મને વસ્તુ સોંપીને ગયા, કાર્ય કરવાનું કહીને ગયા, એટલે મારી બધી અનંત દીકરી કે મારા ભાઈ કે જે મારો પરિવાર છે, સમાજ મારો પરિવારની આખો દેશ મારો પરિવાર છે, અહીંયા વસ્તુ બધી જગ્યાએ ગુરુદેવે કીધું એક એક વસ્તુ બધી જગ્યાએ પહોંચાડશે. એટલે હું એક આ કાર્ય કરું, મારા ગુરુની સેવક બનીને આ બધી જગ્યાએ સત્સંગ પહોંચાડવી ને વીડિયામાં બધી દીકરીને મળે એટલા માટે મેં આ પ્રસાદી ગુરુદેવની વેચી કે હું કરસનપુરાથી બોલું, કમળાબેન મારું ન લે, પણ હું સત્સંગ કરતી નથી. જે દેહરૂપી ભાવ ને અંદરથી નીકળી જાય એટલે આત્મા ભાવ આપણો જાગૃત થઈ જાય, એટલે એ ભાવ આત્મા ભાવે ને આત્મામાં લઈ જાય કે આત્મામાં જે સતત બધામાં મારો પરમાત્મા દેખાડો ત્યાં સુધી મારા આ બધા જીવને ખબર પડવી ખપે કે અમે કોણ હોય, શું કરવાય, શું કરીને જવું. એટલા માટે પ્રસાદી મારા ગુરુદેવની હું જ્યાં સુધી પહોંચે તે મારી વણ ત્યાં સુધી મેં આ પ્રસાદી મોકલું રહી. એટલે પરમાત્મા બધાને મને તમને શક્તિ આપે આ કળિયુગના વાયરાની અંદર ઉઘરવાની. પહેલા યુગથી આપણે દબાતા આવ્યા, અંદરથી ભાવ દબાય. પહેલા યુગમાં આપણે સોના જેવા હતા, આપણે પાછા આપણે ઓળખી ગયા હતા. બીજા યુગમાં પાછા આપણે આત્મા ભાવમાં હતા ને ત્રીજા યુગમાં આપણામાં દેહ ભાવ આવી ગયો. ત્રીજા યુગમાં દેહ ભાવ આવી ગયો ને અત્યારે ચોથા યુગમાં તો આપણે સતત દેહ ભાવમાં આત્માને દબાઈ દીધો. આત્મા અંદર દબાઈ ગયો, આપણા દેહ ભાવના ભાવ આવી ગયા અંદર. આ બધું પાકું મારું છે નક્કી કરી નાખ્યું આપણે. તો આની અંદર આપણે સંતો ગુરુદેવ બધું આપણી પાછળ સતત મહેનત કરેલા કે આ જીવને જગાડવાનું કાર્ય કરેલા. એ જાગી ગયા, એને ગુરુએ જગાડી દીધા ને ગુરુ વસ્તુ કોણે આપણે સમજી લેવાનું કે ગુરુ એક જ તત્વ છે. ગુરુ એક જ સૃષ્ટિનું સર્જન થયું ને તદીનો જ ગુરુની જે શક્તિ છે ને બધા ગુરુમાં છે. ગુરુ બેથી જુદા છે પણ ગુરુનામાં જે શક્તિ એક જ તત્વમાં એક જ તત્વથી બનેલી છે. એટલે ગુરુદેવ કોઈ જુદા નથી, બેથી ગુરુદેવને આપણે જોવાના નથી. આપણે ગુરુદેવને જોવા હોય ને તો આપણી નજર અંતરની ખપેલી. ગુરુમાં પરમાત્માના દર્શન થશે તમને ચોક્કસ. આપણે આપણે કહીએ તન મન ધન સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ. તો આપણે આ જે તન મન ધન હે ને બધું ગુરુદેવને સોંપવાનું કીધું છે, પણ આપણે સોંપ્યું નથી. દુઃખી તે અહીં આપણે પાયો મજબૂત પેલો આપણો હોવો ખપે, પેલો ગુરુમાંથી વિશ્વાસ હોવો ખપે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર દેવ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ નારાયણ. એટલે ગુરુ પરિબ્રહ્મ નારાયણ. આપણે ગુરુના દોષ નથી જોવાના પણ ગુરુમાં આત્મા જોવાનું હોય. ગુરુ શું કર્યું નથી જોવાનું, ગુરુ મને શું કીધું એ જોવાનું હોય. ગુરુદેવે મને શું આદેશ કર્યો. આપણે મને તમને અર્જુન આખી ગીતામાં કૃષ્ણ ભગવાને બતાવી દીધું કે બેટા તું શું કરવા ગયો ને તને શું કરીને આવ્યો. જ્યાં તે મેં કર્યું, જીવ ફસાઈ ગયો હોય, આ જીવને બહાર કાઢવા માટે આપણે સંતો સતત મહેનત કરેલા મને તમને જગાડવા કે ક્યોક જાગ જીવ તું જાગે. તો આપણે આ પ્રસાદી એક પરમાત્માની છે, પરમાત્માનું ફૂલ અંદરથી આપણે ભાવથી જો અને ઊંડા આપણે જવાનું ક્યાં બહારની ખોજ કરીએ. ક્યાં પરમાત્મા એ નથી, મંદિરમાં નથી, મસ્જિદમાં નથી, ક્યાંય જગ્યાએ નથી. ના પાડી ગંગા યમુના કિનારે નથી, હું ઘરમાં ને આ દેહમાં બિરાજમાન હોઉં. તો દેહમાં ઊંડું ઉતરવાનું કીધું પણ એની અંદર આપણે એક જ ગુરુના મળવા આપણે દુર્લભ એવા ગુરુ મળવા. સદગુરુ મળે ને આપણે તો આ રસ્તો બતાડે. ગુરુદેવ સદગુરુદેવ એટલું કહેતા બેટા જાગ તું જાગવા આવ્યો. હોવા નથી આવી ગુરુની ટકોર ભારે ઘડીએ હોવી ખપે આપણા ઉપર. ગુરુને ચિંતા લાગવી ખપે ને આપણે જોડાવામાં બધું કોઈ નાખ્યું. ગુરુ જોડાવા નથી મળ્યા, મને તમને જગાડવા મળ્યા. એક આપણી યાત્રા હું ને તમે યાત્રા સફળ કરવા આવ્યા. આપણે ફરવા જઈએ ગમે તે યાત્રાએ
ફરવા જઈએ આપણે તો યાત્રા આપણે કે ને ડ્રાઈવર ઉપર આપણે વિશ્વાસ છે કે ડ્રાઈવર આપણો ઊંઘી જશું શાંતિથી તો ડ્રાઈવર અમને 100% યાત્રા સફળ કરાવશે. તો આપને કેમ વિશ્વાસ નથી કે મારી અંદર રથ હલાવવાવાળો મારો પરમાત્મા અર્જુનને શીખવાડી કૃષ્ણ ભગવાને કીધું કે હું તારી અંદર હું જ બિરાજમાન હોય. તો આપને કેમ વિશ્વાસ નથી કે મારી અંદર મારો પરમાત્મા બિરાજમાન એ મારું રથનું ગાડું ચોક્કસ આખા રસ્તે લઈ જશે. તે આપણે ફસાઈ તે કહેવાય વિશ્વાસ ને શ્રદ્ધા આપણે ખૂટી ગયો. જો વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને આપણામાં તો આપણે બધે પરમાત્મા જ દેખાય. એક વસ્તુ હું ચોક્કસ બતાવીશ કે કળિયુગની અંદર આપણે દ્વાપર યુગની અંદર બધું ચોખ્ખું હતું, ત્યાંથી આપણા સંપ્રદાયના વાળા કલયુગમાં આવ્યા. કલયુગ દેહ ભાવ હતું દ્વાપર યુગનું, પણ કલયુગની અંદર સંપ્રદાયના વાળા આવી ગયા. આ ધર્મનો આ ગુરુ, આ ધર્મના આ ગુરુ, આ ધર્મના આ ગુરુ, આ ધર્મ, એટલે આપણે ફસાઈ ગયા ધર્મ વાળામાં. ધર્મ ને સંપ્રદાય બે જુદા. એટલે અમુક વસ્તુ બતાવી આપણે સંપ્રદાય ફસાણ, ધર્મ નથી પકડ્યું. ધર્મ જો પકડશું ને તો જ આપણે સુખી થશું. મારો ધર્મ શું એ, હું શું પાત્ર બનીને આવ્યો, મારી શું ફરજ છે આ ઘરની, એ બધાને જેન્ટ્સ લેડીઝને બધાને આ જ ફરજ ચૂકી ગયા. આપણે એ સદગુરુના ખોળે જશું ને આપણે તો સદગુરુ શીખવાડશે બેટા તારામાં કરવાવાળો બેઠો હોય ને બિરાજમાને એ તું કરતો જ નથી, તારી શક્તિ જ નથી. આ કરવાવાળો મારો હરિએ ને એને આ દેહ મોપી દે. ગુરુદેવ આ શબ્દ બતાવતા બેટા ખેતર તારું નથી, યાદ રાખજો. આ ખેતર જેનું એને મોપી દે છે. ઘરમાં આવતું એક વસ્તુ બતાવતા ઘર તારું નથી બેટા, અંદર જગાડવા સતત મહેનત કરી પણ નિર્મળ પાત્ર બનીને આપણે ગુરુના શરણમાં જઈને તો ગુરુદેવ મને તમને આ રસ્તો બતાવે. ડોક્યું મારું દેહમાં ગુરુદેવ બટે બેટા દેહ તારો નથી. અંદર કોણે ને એને ઓળખી જાય. એટલે અંદર ખોજ કરીએ અંદર મોજ મળીએ. એટલે જે આ વસ્તુ અંદરનો ખજાનો હોય ને એ ગુરુનો હોય. અંદર એને બતાવી દીધું બેટા અંદર જે બાહ્ય હોય ને એ અંદર બધું છે. તો અંદર એક વાર ડૂબક્યું મારીને આપણે જોઈ લેશું ને અંદરની મોજ, તો જે મને મોજ મળે ને મારા બધા પરિવારને મળે. ને એક સમજવું મારો પરિવાર કયું હોય, મારો પરિવાર અનંતમાં મારો પરમાત્મા બિરાજમાન ને જ્યાં જઈ મારો પરિવાર. હું પોતે કોણ હું આપણે મોટા આગશક્તિમાં ને ભાગ્યશાળી આપણે વિચારતો આજ નિષ્કલંકી નારાયણ ભગવાન આગશક્તિમાં મળીએ તો એનું ખોટું નથી, કોઈ દ્રશ્ય નથી, કોઈ શક્તિ સ્વરૂપે માં બિરાજમાન. તો આપણે બીજે કંઈ દોડવાનું નથી આવતું. ઉમિયામાં મળે વિચાર કરો, આવી કુળદેવી મસ્ત મળીએ આપણે જ્યોતિષ સ્વરૂપમાં આગશક્તિ બધાને મળીએ માં ફોટાવાળી, આપણે મળીએ જ્યોતિષ સ્વરૂપ. તો આ જ્યોતિષ સ્વરૂપ મળે એ માંથી બીજું કોઈ મોટું નથી. સદગુરુ એ જ બતાવી ગયા જ્યોતિષ સ્વરૂપો. તો આ સંપ્રદાયને ભાડા ક્યાંથી આવી ગયા? તમે તમને ઓળખો, સંપ્રદાય છૂટી જશે, ભાડો છૂટી જશે. એટલે ખાસ મેં સત્સંગ એટલે કર્યો કે ભાડામાંથી બહાર આવો. જઈ ભાડામાંથી આપણે બહાર આવશું ને તો જ સુખી થશું. હું આ ધર્મનો, હું આ સંપ્રદાયનો, હું આ સંપ્રદાયનો, આ સંપ્રદાયનો, એના આપણે પ્રેમ આવશે. પણ બીજા માટે આપણે નજર થોડી કેમ થશે? સંપ્રદાય છોડશો તો જ આ રજોગુણ, તમોગુણ ને સત્વગુણની વસ્તુ આવી ગઈ. આમાં 3 વસ્તુ બતાવી. એનાથી પરમાત્મા 52 હોય. પરમાત્મા કેવો હોય, એનું સ્વરૂપ કેવું હોય, કઈ રીતે એ આપણે ઓળખવું હોય. મને તમને આ દેહરૂપી ઓળખવાનું કીધું હોય. આ 84,ની યોનિમાંથી આપણે અહીંયા પસાર થઈને મનુષ્ય દેહ જે મળ્યો ને મોગામાં મોગો મને મળ્યો. હીરાની કિંમત કીધી, હીરેલો ખો નહીં હાથથી તને અવસરે પાછો નહીં મળે. આ મોગો દેહ મળ્યો હોય મને તમને. આની મૂળ કિંમત હોવી ખપે. મારા તમારામાં બિરાજમાન હીરો સાક્ષાત બિરાજમાન. એ હીરો કઈ ચમકશે? આ દેહરૂપી કાયાને રોજ ધોવાનું ચાલુ કરવું પડશે. અંદરથી લાળચ વર્ષોથી જમી ક્યાંય ઇન્દ્રિય 10 ઇન્દ્રિયો આપણું 11મું મન. આ ઇન્દ્રિયો દરરોજ નવા નવા કચરા નાખ્યા રાખીએ. દરરોજ નવો નવો આ મંદિરની અંદર બેલ આવી લઈ આવીને મૂકે. આજે અનો મૂકે, કાલ બીજાનો મૂકે, ગમનો મૂકે, ઓનો ડખો મૂકે. ઇન્દ્રિયો રોજ આપણા નવા ડખા મૂકે. તો આ ડખા કાઢવા આપણે તો જ્યોતિ પ્રગટેની અંદર આ ડખું આપણે અસર ના થવું પડે. સમ તો ચોક્કસ કરવાનું હોય આપણે એની સાથે. ખોટું આપણામાં નહીં ચાલે, સત્ય ચાલશે. સત્ય શું એ? પેલું સમજવું, વિચારવું, પછી એને આગળ આપણો જે અંદરનો ભાવ હોય ને એને એની જોડે પ્રેમથી એનો સામનો કરવો. પણ જ્યાં સુધી આપણે સમજ્યા વિચાર્યા વગર અડધાડે આપણે જે આ બધા કાર્ય કર્યા ને તે આપણે નુકસાન.
સત્ય બોલવાવાળું છે જ નહીં કોઈ આ દુનિયામાં. સૃષ્ટિનું સર્જન સત્યથી થયું. સત્ય તમે બોલશો ને તો જ આ સૃષ્ટિ ટકશે. ઘર આપણું નરક બની જશે, પરિવાર નરક બનશે, બધી જગ્યાએ નરકનો જ અહેસાસ થશે આપણે કે શું કરવા, કે મારા વિચાર એવા, મારું વાતાવરણ એવું, મારામાં અંદર ઇન્દ્રિય એટલો જમ કરી દીધો, દરરોજ ઘરમાં કચરા પોતા કરી ચોખ્ખા કરી, તો આત્માને શું તો નહીં બનાવવું પડે મને તમને? એક વિચારે સત્સંગ ઘણા ચાલુ થઈ ગયા, ઘણું થઈ ગયું, પણ ઉતરતું નથી, અનુભવાતું નથી, આ વસ્તુને સત્યમાં લઈ જવાતું નથી. તો ક્યાંક આપણી ક્યાં ભૂલે ને, મને મારી ભૂલ ગોતવાની જરૂર છે. આપણે જાતે જાતે પોતાની ભૂલ ગોતવાની ચાલુ કરી દઈએ કે મારી એટલે ભૂલ થાય, મને મારું ચોખ્ખું કરવું ને. આપણે ઘરનાની ભૂલ જોવા ગયા, બીજાની ભૂલ જોઈ, ત્યાં સુધી આપણામાં અંદરનો એકાકાર નથી થતો. મારો પરમાત્મા મારામાં બિરાજમાન નહીં, મારા ઘરના બધામાં બિરાજમાન, મારા પ્રભુમાં છે, મારા પરિવારમાં છે, તે સુધી એના દર્શન નથી થતા. એના મને દર્શન કરવા હશે તો પેલું તો મને શુદ્ધ બનવું પડશે, મારા દેહને શુદ્ધ બનાવવું પડશે, આત્માને શુદ્ધ બનાવવું પડશે. મારો આત્મા ચોખ્ખો થયો ને તો આત્માથી આત્માનું મિલન, ત્યાં જ્યોતિથી જ્યોતિ પ્રગટેલી. તે હમો પરમાત્માએ કીધું કે બેટા, ગુરુદેવે એ વસ્તુ બતાવી કે તારો દુશ્મન હોય ને એને તું પગે લાગીને આવજે. તારા દુશ્મનમાં તઈ જઈ તને પરમાત્માના દર્શન થશે ને તઈ સમજી લેજે કે તું પરમાત્માના નજીક આવ્યો. એટલે મને મારા દુશ્મન મને કોઈ રાખવો નથી. એના જે વિચારો હોય એનું મારું કર્મ જુદું, મને શું કરવું એ મને ચોખ્ખું બનીને જવું. એને મને પરમાત્મા જાણીને એને નમન કરવા. હે પરમાત્મા, હું તમને નમન કરું, મારાથી ક્યાંય કાંઈ ભૂલ થઈ ગયો તો માફ કરજો. દેહને આપણે નમન નથી કરવું, આત્માને નમન કરવું. જો આત્માને નમન કરતા આપને આવડી ગયું ને તો દેહ ભાવ મૂકી જશે, અંતરનો ભાવ ચાલુ થઈ જશે. અંતરનો ભાવ થશે ને તો દેહ આશીર્વાદ જ નથી કરીએ તો આત્મા સ્વરૂપે મારું તમારું કનેક્શન એક થઈ જાય. આ ગુરુદેવની શક્તિ ઓરાન ઊંચાથી બોલવી આ મારું કંઈ જ નથી. ગુરુદેવે વર્ષોથી મહેનત કરી 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 મને મફતમાં દીધું. મેં મને કીધું બેટા, સમાજની રક્ષા કરવા આ વાણી તારી પહોંચાડજે, જ્યાં સુધી જઈએ ત્યાં સુધી જજે, વેચમાં જજે. પાછું ગુરુદેવે એ વસ્તુ બતાવીએ, હું ક્યાં સુધી બધી જગ્યાએ ન જઈ શકું, એટલે આ વીડિયા મારફતે હું પૂરી મારી વાણી ગુરુદેવની વાણીએ અંદરનો ભાવમાં ગુરુદેવ બિરાજમાને, ગુરુદેવ એના સમાજને એની નાતને જગાડવાનું આ એક શબ્દ મૂકી રહ્યા. અંતકરણનો ભાવ પ્રેમ. હવે પરમાત્મા કે પરમાત્મા પ્રેમમાં બિરાજમાને. પરમાત્મા ગુરુદેવ સદગુરુને એ વસ્તુ બતાવીએ, પ્રેમમાં છે. જ્યાં સુધી પ્રેમ નથી ને ત્યાં સુધી પરમાત્મા નથી. અંદરની ભાવ પ્રત્યે ને પ્રેમનો આપણા દુર્ગુણ દેખાય છે ને, અમે નમન કરી લે, ક્ષમા કીધું, માફી માગી લે ને તો ત્યાં તે પરમાત્મા અમે આવીને મારા કાર્ય કરી છે. કારણ કે એ છેટો જ નથી. એક ભાવ એ મારો અહમનો, અહમ મને નમવા દેતો નથી. આ દસેન્દ્રિયમાં મારો અહમ કરી ગયો એટલે મને ઝૂકવા દેતો નથી. પણ જો અહમ નીકળી ગયો તો ઇન્દ્રિય બેચારે શાંતિથી, મન બેચારું, બધા બેચારું, તે આત્મા બળ વધેલું. એટલે આત્મા બળ વધેલું તે પરમાત્મા વિચારો. જે પરમાત્મા આવી ગયો ને તે મારું તમારું ચાલતું જ નથી. તે ભાવ આવી ગયો, કોઈ ગાળ દેશે ને આપણા વિચાર કેવા થઈ જાય કે પરમાત્મા તું જ બોલવા વાળો હતો ને, સહન કરવા તું આવી જા. આ તું જ બોલ્યો હતો ને, હવે તું જ, તે આત્મબળ વધી ગયું, તે ગુરુની શક્તિ આવી ગઈ. આ જો શક્તિ આપને મને તમને મળી જાય ને, આ ખજાનો હોય, મોટો ખજાનો હોય, તો આપણું કોઈ દુનિયામાં દુશ્મન નથી. જીવતા આવડે તો જીવનમાં લઈ રે ને, ન જીવતા આવડે તો ચારે બાજુ જીરે. પણ એક મારી પ્રાર્થના, એક મારી વિનંતી એ કે જાગો જાગો. આમાંથી કેટલા દિવસ સુતેલા રહેશું આપણે? જાગવા એ આવો દેહ ફરી નહીં મળે. આ ચિંતા ગુરુદેવને, એ ગુરુદેવના વિચારે હું તમારી સમક્ષ હું પૂરી કે ગુરુદેવ કહે કે બેટા, કેટલા જીવને તું આ પ્રસાદી વેચી, જેટલાને વેચ એટલાને પહોંચી વળે એટલાને વેચીમાં તોય ચાર જીવને જ્ઞાન થશે, સમજણ થશે ને તો તારી જેમ પાછા જાગીને લોકોને જગાડશે. તો આ મને મનુષ્ય દેહ મળે, મને સ્વાર્થારું નથી મળે. આ મારા 3 દીકરીને એક યાદ રાખજો, મારો ભાવ તમને કહું, મારી 3 દીકરીને મારો દીકરો નથી. ગુરુદેવે માગવા નથી દીધું, કંઈ આજ સુધી માગ્યું નથી. મારી રક્ષા કરીએ ને જય ગુરુદેવ કહેતા ગયા મને, બેટા તને દીકરો માગવા નથી દીધો એનું કારણ કે તું તારા હારું નથી જન્મી, તું લોકો હારું જન્મી હોય, તારું કાર્ય લોકોને કરવાનું હોય. પણ જદી મેં 3જી દીકરી મૂકીને મને આનંદ થયો
કે મેં 3 દીકરી આજ કન્યા દાન કરી. મને અંદરથી ઉમિયામાનો આદેશ થયો, બેટા તું ભાગ્યશાળી માં હો. આવી 3 દીકરીનું દાન કરવા કેને મળે તને ખબર હે? આ તો ભાગ્યશાળી માને મળે. તારી જિંદગીનું તું ના જો, તે 3 ઘર બીજા તારવાનું તે કાર્ય કરીએ. 3 ઘરનું આ મારી દીકરી જઈને 3 ઘરનું આખું કાર્ય ઉપર ઉપાડશે, એને સુખી બનાવશે, એને સંપન્ન બનાવશે. મને એ જ એક અંદરનો ભાવ એ મારો કે મેં બીજાને દાન કરીને આ મોટું દાન એ દીકરીવાળા કદી દુઃખી ન થતો. આપણે ભાગ્યશાળી વિચાર તો કરો કે આ એક મોબાઈલમાં વિડીયો આવ્યો હતો કે મારી 3 દીકરી હતી ને હું જમાઈ કરું કે ના કરું, પણ એ દીકરીનો ભાવ હતો. આપણે જમાઈ ના કરાય તો આપણે મળ્યો હોત ને દીકરો, પણ મને તમને છૂટવાનું બહાર મળ્યું. આપણા ભાગ્યમાં ઋણ નહોતું. મારું તમારું દીકરા માટે ઋણ નથી. પાત્ર પૂરું થઈ ગયું આપણું, ને દીકરીનું ઋણ હતું. આપણા ઘરે લક્ષ્મી બનીને આવીને એને આપણે દોણ દઈને છૂટા થઈ જઈશું. આ મોટામાં મોટી ભાગ્યશાળી આપણે બને એવો વિચાર કરજો કે અમને દોન કરવા મળ્યું. આપણી ચિંતા નહીં કરવાની, આપણી ગુરુદેવ કરશે, પરમાત્મા કરશે, આ દેહની રક્ષા એ કરશે. આજ સુધી મને કરવા દીધી નથી, મેં કરી જ પણ નથી. આ વિચાર મારો પણ એક હતો પેલો, પણ પૂરું અંદર આવીને બિરાજમાન થઈને મને કઢાઈ નાખ્યો કે બેટા તારા દેહની ચિંતા ન કર. તારો દેહ તે જેને સમર્પણ કરે એની ચિંતા કરશે, એ રક્ષા કરશે. એટલે આત્મા આપણે આત્મારૂપી બની ગયા છો. તો મારી 3 દીકરી પરિવાર નથી, મારો કુટુંબ પરિવાર નથી, મારો સમાજ પરિવાર નથી, મારો કોણ પરિવાર હે? તો અનંતમાં વાસુદેવ કુટુંબ, પરમાત્માનું જે કુટુંબ છે ને, બધામાં મારો રામ બિરાજમાન, બધામાં મારો કૃષ્ણ બિરાજમાન. ભલે સંપ્રદાય જુદે, વાડા જુદા, પણ એકને એક ફરી બિરાજમાન, એકનો એક નિષ્કલંકી નારાયણ બધામાં બિરાજમાન. આ નિષ્કલંકી નારાયણ નામ કેવું? એટલે કલંક વગરનો ભગવાન. આજ નીચ સ્વરૂપ એટલે નિરાકાર સ્વરૂપમાં, એનું સ્વરૂપ નથી. તો આપણે નિષ્કલંકી એટલા સારું કીધું કલકી ભગવાન, એટલે કે તમે નિરાકાર સ્વરૂપમાં છો. નીચ સ્વરૂપમાં છે તમારું સ્વરૂપ એ, એટલાનું આપણું ઈ અવતાર અત્યારે બતાવે 10મો અવતાર કે તમારું સાચું સ્વરૂપ આવે. તો સ્વરૂપને ઓળખવાનું કીધું એ મને તમને. જો આ અંદરથી તું કોણ ઓળખાઈ જશે ને તો કંઈ કરવું પડશે નહીં, બધું છૂટી જશે. મંદિરમાં છૂટી જશે. આપણે જી પ્રસાદી ચડાવવા જઈને આ ખોટા આમાંને યાદ કરી તો આમાં ના નડે, આના નડે, કોઈ જ નડતું નથી. યાદ રાખજો, આપણે દાદા નથી નડતા, હનુમાન દાદા નથી નડતા, કરમ સિવાય નડતું કશું જ નથી. બધાને આમાંથી બહાર આવવાનું હોય. બધા લોકો કે અમને નડેલું, કરમ નડેલું, કરમ બનાવ્યું ને મેં તમે કરમ તો મને તમને ભોગવવું જ પડશે. કેમ કે બનાવ્યા પછી જે બી ક્યાં જોડ આવે છે એ જ આપણી મોટી ભૂલ. પરમાત્મા મને તે દીધું હોય ને, મને ભોગવવાની શક્તિ દે. ગુરુદેવને એમ કહેવાનું મને છૂટવું નથી. આ જન્મમાં મને ભોગવીને જવું કે મારું બનાવેલું હોય હું છૂટીશ તો આટલા જન્મમાં નડશે, નડશે, નડશે. 101% કરમ બધાને નડશે, કોઈને છોડવાનું જ નથી. કૃષ્ણ ભગવાન આખી કરમની આપણે ગતિ બતાવી દીધી ને ગીતામાં રચીને. કરમ કર, મને શરણાગત થઈને કર. હવે કીડી મકોડી આપણે ખેતરમાં જઈ દવા છોટી બધું કરી, પરમાત્મા તમને આખું ગીતા રચીને કહી દીધું બેટા ત્યાં શરણાગત થઈ જા, મને સોંપીને કાર્ય કર. કે ગુરુદેવ આ દવા છોટવાનું ચાલુ કરી પણ પ્રભુ આ જીવ જંતુ મરેલા ને એને તમે તમારા શરણમાં લઈ લેજો. આપણે પોતું કરી સંડાસ બાથરૂમ ધોઈ તો આપણે શરણાગતિ કરવાનું કીધું. અને આપણે આ બધું સમર્પણ કરવા, એ સમર્પણ ભાવ હોવો ખપે. બિરાજમાન એક જ પરમાત્મા, એક સૃષ્ટિનું સર્જન એક જ તત્વ સ્થિતિ હોય, બીજું કંઈ છે જ નહીં આમાં. જો તત્વ વસ્તુ સમજાઈએ ને આપણે તો દેહ ભાવ ઉમટી જશે. ગુરુ કે દેહમાં નથી, ગુરુ તત્વમાં. ગુરુ આપણા ક્યાં મર્યા જ નથી. ગુરુ અમરે, ગુરુ આત્માએ જે મંત્ર સ્વરૂપે મારે તમને મંત્ર દઈ ગયા ને, આપણે કુંવારે, આપણી સુરતા કુંવારી. તો સુરતાના લગ્ન કરવાના. આ કલિયુગમાં આપણે લગ્ન કરવા એ પરમાત્મા જોડે. આ દેહના લગ્ન નથી કરવાના. આપણી 16,000 ઇન્દ્રિયો અંદર કુંવારી છે, એટલે આપણી સુરતા મંત્ર, ગુરુદેવનો મંત્ર એની જોડે લગ્ન કરવાના. સતત મંત્ર રટતો 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 આપણે અંદર ભાવ એવો આવી જશે ગુરુદેવ તમારી શક્તિ મારામાં ચાલુ થઈ ગઈ. આપણામાં એના ઓરા ઊર્જા ચાલુ થશે. મંત્ર ઓટોમેટિક સોહમ ચાલુ થઈ જશે. ચાલુ થયા પછી ગુરુદેવની શક્તિ અંદર આવવાની ચાલુ થશે ને, પછી આપણા સુરતાના આપણા લગ્ન થશે. કુંવારી સુરતા એટલે ત્યાં આખો ગુરુદેવનો દેશ ગણાય છે. આ દેહ ને આપણો ગુરુદેવનો દેશ છે. અંદર ગુરુદેવની વાણી આવી છે, ગુરુદેવનો ભાવ આવી છે, પ્રેમ આવી છે, તે ગુરુદેવના આપણા લગ્ન થઈ ગયા. શબ્દને સુરતા, જતીને શક્તિ, શિવને શક્તિ આ બતાવ્યા, ત્યાં લગ્ન થઈ ગયા. તે આપણો આ સૂક્ષ્મણા ખુલી. ગુરુદેવની શક્તિથી સૂક્ષ્મણા જે ખુલી ને
અડધું સ્ત્રી અડધું પુરુષનું અંગ આવી ગયું. તે સ્ત્રી નથી રહેતી, પુરુષ નથી રહેતા, ભેદભાવ મટી જાય. તે સ્ત્રી પુરુષનું એક જ્યોતિ સ્વરૂપ પરમાત્મા અને શક્તિ બે જ વિરાજમાને. આ વસ્તુ ગુરુદેવ આપને બતાવેલા. તો મને તમને એટલે સુધી જવું આ વિચાર આપણો ત્યાં સુધી જ્યાં સુધી નહીં જાય ત્યાં મંથન કરવું છે. ને મંથન કર્યા વગર કોઈને મળ્યું નથી મફતમાં. ને કરવું 101 વિચાર આમાં આવો ખપે કે મને કંઈક કરીને જવું ને દુનિયામાં. તો આ પ્રસાદી સ્વરૂપે પરમાત્માની વાણી મૂકીએ, ગુરુદેવની વાણી મૂકીએ. તો આ વાણીએ ચોક્કસ તમે અમલમાં ઉતારજો, અંદર અનુભવ કરજો. હું અનુભવની વાણી બોલ્યો. અનુભવ કર્યા પછી તમે 4 જીવને કહેજો કે બેટા શું કરવાયો જાગી છે. અંધારામાં ફસાઈ ગયો હોય ને અજવાળું કોણ, અંદર જ્યોતિ પ્રગટી જશે ને તો કરમ બધું બાળી દેશે. જ્યોત લગાડવાની મારી તમારી જવાબદારી એ. ગુરુ આપણા દીવલ હાથને પૂર્યું બધું કરી જ્યોત પ્રગટાવા ગુરુ અહીંયા. ચોખ્ખું હશે તો દીવલ હશે અંદર તો ગુરુદેવ જ્યોત પ્રગટાવી જતા રહેશે. તો જ્યોત પ્રગટાયા વગર રહી ગયા પણ હવે જાગી જા. ગુરુ આપણા જોડે છે, બધાને શક્તિ દેશે, હિંમત દેશે. અમારી પરમાત્માની વાણીને જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી મને કોઈ બીજી ચિંતા નથી. આગળ વધારજો, શેર કરજો. લોકોને આ એક સત્ય જવાનો રસ્તો મળે, સત્યનો માર્ગ મળે. ગુરુદેવે આ લોકોને ચિંતા કરી એટલે સુધી મોબાઈલથી આપણે બધે પહોંચાડી શકીએ. પહોંચી વળાય એમની બધી જગ્યાએ પણ મોબાઈલથી પરમાત્માએ આપણે કેટલી સગવડ દીધી. મોબાઈલ સરસ એ પણ ખરાબ એ. તો સરસ વિચાર લોકો સુધી પહોંચે રહે. આપણે બધાના સત્સંગ મળવા મળે રહે. આપણામાં વિચાર આત્મા શુદ્ધ બને રહ્યો. તો પરમાત્માની આપણે આજથી એટલો અનુભવ કરી એ પરમાત્માને જેટલા ધન્યવાદ કહીએ એટલા ઓછા. ગુરુદેવને ધન્યવાદને આપણી ચોગડીના જોડા પહેરીને ઉતારીને દેશું તો આપણે મૂલ્ય નહીં ચૂકવી શકીએ. ગુરુની શક્તિ એ મફતનું મને તમને લઈ ગયા કદર નથી. આજથી ગુરુદેવના ભાવમાં આવજો, એવા સદગુરુ ગોતી લેજો. આ રસ્તો તમને બતાવશે. આ નાવને તારી લેજો. આટલું મારી વાણીને વિરામ ગૌરી પણ પરમાત્મા જોડે ને ગુરુદેવ જોડે હું એટલી પ્રાર્થના કરું કે ગુરુ આ જન્મથી ભૂલેલા જીવ એને અજાણમાં ખબર નથી કે મને કરવું શું એ. તો એને ઉતેલા જીવને તું જગાડજે. આ કળયુગના જીવને આવા વાયરાથી તું બચાવે છે. હે ગુરુદેવ, હે પરમાત્મા, બધાને શક્તિ દેજે, હિંમત દેજે. આ તારા એક અંદરનો ભાવ જી છુપાઈ ગયો હોય ને એની શક્તિની ઓરાના દર્શન કરાવજે. હે પ્રભુ, આટલી કહીને હું મારી વાણીને વિરામ કરું છું. મારાથી કંઈ બી કહેવાય ગયું એ ઘણું તો આ કમળાબેનનો ભાવ હતો ને સરસ હતું. તો મારા ગુરુદેવની શક્તિ હતી. બસ બોલો જય ગુરુદેવ.